ठाकर समाज का बड़ा निर्णय, नई दिशा। खर्च कम करो, शिक्षा बढ़ाओ, समाज को श्रेष्ठ बनाओ। थराद में ठाकर समाज का भव्य स्नेह मिलन, जहां 11 गांवों के प्रतिनिधियों ने एक मंच पर आकर समाज के भविष्य को नई दिशा देने का ऐतिहासिक निर्णय लिया है। मुख्य फोकस रहा नया संविधान, शिक्षा और नशा मुक्ति। थराद, राह तालुका और लाखनी तालुका के ठाकुर समाज के हजारों लोग इस महासम्मेलन में शामिल हुए। मंच पर समाज के बड़े नेता, नीचे उमड़ी नई पीढ़ी, सब एक ही ध्येय के साथ, एक समाज श्रेष्ठ समाज। सम्मेलन में समाज के नए संविधान पर विस्तृत बातचीत हुई। सांसद गैनीबेन ठाकर ने साफ कहा, हम समाज के सामाजिक और धार्मिक अवसरों पर होने वाले खर्च को न्यूनतम कर रहे हैं ताकि हर घर में शिक्षा मजबूत हो सके। उन्होंने बताया कि अनावश्यक खर्च शिक्षा में रुकावट बनते हैं। अगर ये खर्च कम हो तो बेटा बेटी दोनों ही आगे बढ़ सकते हैं। सांसद ने युवाओं में बढ़ते नशे पर चिंता जताई। उन्होंने कहा, ड्रग्स और शराब युवा पीढ़ी को बर्बाद कर रहे हैं। ठाकुर समाज का इन बुराइयों से लड़कर उदाहरण प्रस्तुत करना चाहिए। आगामी समय में ठाकुर समाज सदाराम बापू की तस्वीर के साथ इस नए संविधान को लागू करेगा। उद्देश्य एक समाज, एक रिवाज, श्रेष्ठ समाज, जिससे समाज में एकता, अनुशासन और सामाजिक सुधार को गति मिलेगी। इस कार्यक्रम में मंत्री स्वरूप जी ठाकुर, सांसद गैनीबेन ठाकुर, विधायक केशाजी ठाकुर और कई गणमान्य उपस्थित रहे। विधायक केशाजी ठाकुर ने आह्वान, एक रिवाज श्रेष्ठ रिवाज, ये समय की आवश्यकता है। इस संविधान को सफल बनाना आज के युवा की जिम्मेदारी है। थराद का यह सम्मेलन सिर्फ बैठक नहीं, समाज सुधार की वह राह है जो ठाकुर समाज के भविष्य को नई दिशा देने जा रहा है। डीजे ना लई जवानो साहेब 2016 में 1.5 એકર જગ્યા છે, 48 લાખ માં લીધેલી છે, 30 લાખ રૂપિયા ભરેલા છે, 18 લાખ રૂપિયા બાકી છે, 18 લાખ એટલે એ જમીનનો ટૂંક સમયમાં દસ્તાવેજ આપણે 18 લાખ રૂપિયા આપે એટલે સમાજના નામે આપણે કોઓપરેટિવ હાઉસિંગ સદારામ શિક્ષણ મંડળની જે પેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી समय परिवर्तित થયો છે એટલે વસ્તી વધી છે, ખર્ચાઓ વધ્યા છે, પ્રસંગોમાં ઘટાડાને બદલે વધારા થયા છે। એકાબીજાને દેખા દેખીનો ભાગના પ્રસંગે હળદી રસમ એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમો કરવાની રહેશે નહીં। આપણે તો હળદી મળતી છે। થરાદ તાલુકો, રાહ તાલુકો અને લાખણીના 11 ગામ એ સમગ્ર બનાસકાંઠાનો ઠાકોર સમાજનું બંધારણ એટલે સમાજના પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો હોય અને કોઈ પણ પ્રકારના જે પ્રસંગો હોય એમાં કઈ રીતે ખર્ચા કાપી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે। બીજા સમાજની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણ નથી તો એનું કારણ શું કે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સમાજ એ બીજા પ્રસંગોની અંદર ખર્ચા કરે છે અને એના કારણે જે દીકરા દીકરીઓને પૂરા ભણાવવા હોય ભણાવી શકતા નથી। એટલે વ્યસન મુક્તિની વાત હોય, વર્તમાન સમયમાં ડ્રગ્સ અને દારૂ આ સમગ્ર વિસ્તારની અંદર ઘણા બધા સમાજના યુવાનો એ બરબાદ થઈ રહ્યા છે। ઠાકોર સમાજ ઘણી બધી નાના મોટી બદીઓ છે, એ બદીઓમાંથી બહાર નીકળે અને ઓછા ખર્ચે પોતાના પ્રસંગો કરી અને જે બચત હોય એ પોતાના દીકરા દીકરીઓને ભણાવી પરિવાર સુખી થાય તો ગામ સુખી થાય, ગામ સુખી થાય એટલે સમાજ સુખી થાય અને સમાજ સુખી થાય એટલે માનવતાનું જે કામ કરવાનું છે। આવડો મોટો સમાજ હોય એટલે તમામ રીતે વેલ સેટ હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને મદદરૂપ થઈ શકે। પણ આવડો મોટો સમાજ જો બદીઓમાં હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને પણ બદીઓના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય। એટલે માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે માનવતાની દ્રષ્ટિએ ક્યાંક નાના મોટી મદદ થઈને બીજા સમાજો જે જીવે છે એની હરખામણીમાં ઠાકોર સમાજ આગળમાં ખૂબ આગળ વધે એના માટેના સમાજના એક પ્રયાસો છે। આવનાર સમયમાં આખો ઠાકોર સમાજ ભેગો થઈ સદારામ બાપુના ફોટો મૂકી અને આ બંધારણ અમલમાં મૂકશે અને અમલમાં મૂક્યા પછી આ સંપૂર્ણ રીતે આ બનાસકાંઠાનો ઠાકોર સમાજ એક રિવાજ, એક સમાજ શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ પૂરા પાડવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે। એમાં બધા યુવાનોએ ભાગ લીધો, સમાજના સર્વપક્ષીય રાજકીય પક્ષીય આગેવાનોએ પણ ભાગ લીધો અને સમાજની સમરસતાનો પુરાવો, એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું।